હા, રામાયણમાં તો 14 જણાને જીવતા મરેલા માન્યા છે. 14 જણા જ્યારે અંગદ રાવણની સભામાં ગયા, ભગવાને અંગદને મોકલ્યા કે હજી એકવાર શત્રુને જો મોકો અપાય તો આપી દો, જેથી કરીને સીતાજી જો આપી દેતા હોય તો મારે બ્રાહ્મણના દીકરાને મારવું નથી. અને એ અંગદ ગયા અને એ જાણે હનુમાનજીની બી કેટલી પેસી ગયેલી ને કે જ્યાં અંગદ આવ્યા ત્યાં તો બધા ખળભળાટ થઈ ગયો. મારા તારો કે તેજ મેં ચંદ્ર છુપે નહીં. આવ્યા અંગદ સાહેબ, પાછો કહું દરબારી કથા છે. એ તારો કે તેજ पे चंद्र छुपे नहीं, सूर्य छुपे नहीं, बादल छायो, रीढ़ पड़े रजपूत छुपे नहीं, दाता छुपे नहीं, मांगन आयो. ए चंचल नारी को नैन छुपे नहीं. આ આપણું ચારણી સાહિત્ય. कवि गंग कहे सुन शाक कर्म छुपे नहीं भभूत लगायो, कर्म छुपे नहीं भभूत लगायो, कर्म छुपे नहीं भभूत लगायो. અને જ્યાં અંગદને આ લંકામાં જોયા એટલે લંકાની બધી સ્ત્રીઓ અને લંકાના બધા વેપારીઓ આમ ખળભળાટ થઈ ગયા, જો પાછો આવ્યો. અને એ દરબારમાં ગયા, રાવણના દરબારમાં. રાવણના પછી તો આપણે કથા તો બધા જાણીએ છીએ મારા વાલા, કે રાવણે સિંહાસન ના આપ્યું, પછી પોતાનું સિંહાસન નિર્માણ કર્યું. અને ત્યારે રાવણની સાથે ચર્ચા કરતા કરતા અંગદે 14 જણાને જીવતા મરેલા કીધા છે. અને છેલ્લે એમ પણ કહી દીધું કે રાવણ, તું 1-2 જગ્યાએ નથી, 14 જગ્યાએ તું છું. હા, कौल काम बस कृपण विमूढ़ा, अति दरिद्र अजसी अति बूढ़ा, सदा रोग बस संतत क्रोधी, विष्णु विमुख श्रुति संत विरोधी, तनु पोषक निंदक अघखानी, जीवित सब सम 14 प्राणी. 14 ગણાવી દીધા. કૌલ જે તંત્ર વિદ્યામાં વધારે નિષ્ઠા રાખતો હોય અથવા તો તાંઠા રાખતો હોય, જીવતો મરેલો છે. કૌલ કામ બસ. હા, આપણે તો મર્યા પછી ખરોખર કરવા જઈએ ને. હા, આપણે મર્યા પછી આપણે જઈ ખરોખર કરવા કે બહુ સારા હતા પણ હવે 5 વર્ષ રહ્યા હોત તો હજી સારું હતું ને આપણે આ બધા જીવતો મરેલો છે. કૃપણ વિમૂઢા, મૂઢ વ્યક્તિ જીવતો મરેલો છે. અતિ દરિદ્ર, જેના ઘરમાં સીમા કરતા વધારે ગરીબાઈ છે, જીવતો મરેલો છે. અને ગરીબાઈ માત્ર પૈસાની નથી, દરિદ્ર શબ્દ વાપર્યો છે અહીંયા. દરિદ્ર એટલે સદગુણોની જેના ઘરમાં ખોટ છે, એ જીવતો મરેલો છે. અતિ દરિદ્ર અજસી, જેને આ જગતમાં કોઈ જશ મળવાને બદલે અજશ મળ્યો છે, અપજશ મળ્યો છે, એ જીવતો મરેલો છે. અતિ બૂઢા, વય વિતાવ્યા પછી જે માત્ર ખાટલામાં શ્વાસ લે છે ને, એ જીવતો મરેલો છે. વય વિતાવ્યા પછી. અતિ બૂઢા, સદા રોગ બસ, એવો કોઈ રોગ લાગુ પડી ગયો છે જેની આ જગતમાં કોઈ દવા જ નથી, એ જીવતો મરેલો છે. સંતત ક્રોધી, વાતમાં જેને ક્રોધ આવી જાય, એ જીવતો મરેલો છે. વિષ્ણુ વિમુખ, ભગવાન નારાયણના 24 અવતારમાં જેની ક્યાંય શ્રદ્ધા નથી, આ જીવતો મરેલો છે. વિષ્ણુ વિમુખ, શ્રુતિ સંત વિરોધી, સંત અને વેદનો જે વિરોધ કરે, એ જીવતો મરેલો છે. શ્રુતિ સંત વિરોધી. તનુ પોષક, જે પોતાનું જ ધ્યાન રાખે, બીજાનું થવું હોય થાય એવો તનુ પોષક, પોતાનું જ ધ્યાન રાખે, એ જીવતો મરેલો છે. નિંદક, જે બીજાની નિંદા જ કર્યા કરે, આ જીવતો મરેલો છે. તનુ પોષક નિંદક અઘખાની, અને તમામ દુર્ગુણો જે પોતાનામાં સમાવીને બેઠો છે, આ જીવતો મરેલો છે. અંગદ કહે છે જીવિત સવસમ 14 પ્રાણી. આ 14 જીવતા મરેલા છે. અમારા ભાગવતમાં પણ ભગવાન વ્યાસે 5 જણાને જીવતા મરેલા કીધા છે. લ્યો, ભલે ને કલ્પનું આયુષ્ય ભોગવે,
પણ આ પાંચ વસ્તુ જેનામાં હોય એ જીવતો મરેલો છે. કયા કયા? બોલે માતરમ પિતરમ વૃદ્ધમ. પોતાની વૃદ્ધ માતા પિતાની સેવા કરવામાં જે દીકરો નિષ્ફળ જાય એ જીવતો મરેલો છે. એના ઘેરે હામે હામ ખરખરો કરી આવાય કે તું ગુજરી ગયો છો. હા, કયા માતા પિતા? બોલે વૃદ્ધ માતા પિતા. વૃદ્ધમ માતરમ પિતરમ વૃદ્ધમ. વ્યાસજી કહે છે ભાર્યા સાધ્વે, પોતાની ઋષિ જેવી પત્ની હોય એની વ્યવસ્થા કરવામાં જે ધણી નિષ્ફળ જાય એ જીવતો મરેલો છે. ભાર્યા સાધ્વીમ સુતમ શિશુમ, પોતાના નાના બાળકની વ્યવસ્થા કરવામાં જે નિષ્ફળ જાય એ જીવતો મરેલો છે. ચોથો કોણ? બોલે પોતાના કુળ ગૌરની વ્યવસ્થા કરવામાં જે નિષ્ફળ જાય એ જીવતો મરેલો છે. અને પોતાનો સદગુરુ હોય એની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ જાય આ જીવતો મરેલો છે. ગુરુર વિપ્ર પ્રપન્નંચ કલ્પો બિભ્રચ્છ વસન્મૃતમ. તનુપોષક. તનુપોષકનો અર્થ છે કે પોતાનું જ ધ્યાન રાખે, બસ બીજાનું થવું હોય થાય.